હમણાં એક ભાઈ બરોબર દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબ હામો બેઠો સમજા. ડોક્ટર સાહેબ કે બોલો શું થાય છે? કે સાહેબ ખબર નહીં, અજુકતું થાય છે. હા પણ શું થાય છે એમ તો કયો. કે સાહેબ ખબર નહીં, કે કામેથી ઘરે જાઓ ને ઘરેથી ઘરે લીપમાં કે હું ચડું ને લીપમાંથી બારો નીકળું ને મારા ઘરની અંદર ઘરું મને ધાક પડી જાય છે. શું થાય છે? ધાક. મારા ઘરનું મને નથી સંભળાતું. તે ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. ભલા માણા, આ તારા પૂર્વજોની પુનાઈ બોલે બાપ, તને તારા ઘરનું નથી સંભળાતું ને એ રોગ નથી, વરદાન છે. આ તો તું વરાળ મારી પાસે કાઢ, મારે ક્યાં જવું એ કે. ઘણી વખત આવું થયું. હમણાં વકીલ સાહેબ ને વેપારી ને પોલીસ વાળા ને બધા ક્યાંક આમ વકીલ સાહેબ ને ડોક્ટરો ને વેપારી ને બધા માર્કેટમાં ઉભા છે. વકીલ સાહેબ કે હાલો 21,000 રૂપિયા. ડોક્ટર સાહેબ બોલા 31,000 રૂપિયા. વેપારી બોલ્યો 51,000 રૂપિયા. ત્યાં પોલીસ વાળા સાહેબ ની ગાડી નીકળી કે હું સાહેબ ડખો કે સાહેબ તમને ન ખબર પડે રહેવા જો નહીં. ના ના પણ સે હું કે હરાજી થાય પણ એ કે તમારે કામની જ વસ્તુ નથી. કે સે હું એ તો કયો. કે સાહેબ ગરોળી. કેમ? કે ગરોળી ચમત્કારિક ગરોળી. આટલો બધો ભાવ? કે હા સાહેબ. આની ખાસિયત શું? કે સાહેબ ધર્મપત્નીની સામે આ ગરોળીની તમે ઘા કરો મોટું સિવાય જાય. તો પોલીસ વાળા સાહેબ કે 1,51,000.